અમારા ઘરમાં ચાલુ વરસાદ એક બાઈએ નાનું છોકરું લઈ બાઈને ડિલિવરી નાનું છોકરું લઈને મકાન બદલાયું. અંદર લડીને પાર્યા ત્યાં કુવાડે આ ગટરના પાણી હા માથેરીમાં કાયમ બાજે પૂછો એમ બરાબર. આમાં બે પાંદડે નો થાવ. બે પાંદડે થયા નથી ને થવાના નથી. છોકરાઓ બીમાર એટલા પડે હાલની તકે, ગઈઢા બુઢા પડે. આ 12 મહિનામાં મારા 2 છોકરા તો છોટમાં લેવાઈ ગયા. ઓહો. નળના પાણી એવા આવે છે ને તો ફિયળ ભરે ફિયળ. ઉપર આભ નીચે પાણી, જિંદગી મોરબી વાળાની અટવાણી. ચોમાસા બાદ વરસાદ તો રહી જાય છે પણ પાણી એમના ભર્યું રહે છે, સમસ્યાઓ યાની યા રહે છે. આરબી ન્યૂઝની અંદર આપ સૌ લોકોનું હાર્દિક સ્વાગત છે ને હું છું તમારી સાથે રવિ બરાસરા. વીસી ફાટક ખુલે છે ત્યારે માણસો તો આવે છે પણ એ ફાટક ટપીને ક્યારેય વિકાસ આ બાજુ નથી આવ્યો એવું ક્યારેક લાગે છે. અત્યારે હાલ તમે જોઈ શકો છો કે અમે રોહિદાસપરામાં છીએ. 2 દીથી વરસાદ નથી પડ્યો પણ જ્યારે વરસાદ પડે છે ત્યારે ઘરના ઓટાઓ ડૂબમાં હોય છે. આ રોડ રસ્તા ઉપર કોઈ નીકળી શકતું નથી અને આજે પણ જ્યારે 2 દીથી વરસાદ નથી પડ્યો છતાં પણ અહીંયા પાણી એઝ ઇટ ઇઝ ભરેલું છે અને તૂટેલા રોડ એમનામ છે. ત્યારે આ વિસ્તારના ઘણા બધા વ્યક્તિઓ અત્યારે હાલ આપણી સાથે જોડાયા છે. સૌથી પહેલા સ્વાગત છે તમારું. શું નામ તમારું? મારું નામ ચૌહાણ દલસુખ મુરજીભાઈ. હા દલસુખભાઈ, આ બધું કેટલા વર્ષથી આમ નામ છે? હા સાહેબ 10 વર્ષથી તો મારી નજર હાંભરમાં હું અરજી કરું છું પણ હજી કાંઈ સોલ્યુશન થતું જ નથી. હમણાં ગ્રાન્ટો તો કેટલી આવે પણ એક ગ્રાન્ટ કોઈ પણ ના કે ગમે તેના આડઅસરથી અમારા વિસ્તારમાં ક્યારેય વપરાતી નથી. બરાબર. એટલે ઈ ગ્રાન્ટ તમારી ફાટક ટપી શકતી નથી એમ? ફાટક ટપી શકતી નથી. અહીંયાથી આની બાજુ ફાટક અમારે ચડાવવામાં ધક્કા મારવા પડે. ધક્કા મારીને લાવી તો વરી પાસે કોણ ખાઈ જાય એ જ કાંઈ ખબર પડતી નથી. અત્યારે હમણાં હું સાહેબને 12 તારીખે મળ્યો હતો કમિશનર સાહેબને. મેં આ બધી સમસ્યાની અરજી આપી, એસપીને આપી, કલેક્ટરને આપી, મોરબી મહાનગરપાલિકામાં આપી. સાહેબ મને કે રીફિશિંગની તમે અરજી કરી દો દલસુખભાઈ. કેની રીફિશિંગ? હવે રીફિશિંગ તો અમારો 15 વર્ષ પહેલા પાસ થઈ ગયો. હજી આ એની પરિસ્થિતિ નગરપાલિકા હતી તેથી રીફિશિંગ ચાલુ કર્યું હતું. હજી એ ગ્રાન્ટ આવી નથી. એ તો અત્યારે જનરલ આખો વિસ્તારમાં પાણીની પાઇપલાઇન નાખવાની, ગટરની પાઇપલાઇન નાખી દઈશું, ગેસની પાઇપલાઇન નાખી દઈશું એવા બધા બંબુડા અત્યારે અમને પોરવે આ અધિકારી રહ્યા અને હજી પણ કાંઈ આપ્યું નથી. બરાબર. આમને તો ઠીક પણ તમારે તો ધોરી દાઢી આવી ગઈ. હવે ને આમાં ધોરી દાઢી જ કરવી પડે ને પાણીમાં. એમ નગર કાળીમાં તો શું થાય છે હવે? આ છેલ્લા હું 25 વર્ષથી જોઉં છું. ભાઈ તો 10 વર્ષથી કહેતા હશે. હું છેલ્લા 25 વર્ષથી આના રોડ ને આના ખાડા ને આના પાણી. એમ? હા. અમારા છોકરા પેણી ગયા ને હવે ગઈઢા થઈ ગયા બિચારા. ઓહો. તોય આના દૈસા જ છે. અહીંયા બંધ કરે તો અહીંયા ભૂગર ઉપડે, અહીંયા કણ કરે તો અહીંયા ભૂગર ચાલુ થાય ને એની પાણી. છોકરાઓ બીમાર એટલા પડે હાલની તકે, ગઈઢા બુઢા પડે. આ 12 મહિનામાં મારા 2 છોકરા તો છોટમાં લેવાઈ ગયા. ઓહો. વીજળીના કારણે 2 તો છોટમાં મરી ગયા બિચારા છોકરા. ચાલુ વરસાદે તાર બારે પાછા લટકતા હોય, ટીંગાતા હોય, નીચે પાણી મળે. સરકાર ખાલી લોલીપોપ દઈ દે છે ભાઈ આ કરી દેશું પણ આમને મને નથી સાંભળતું કે આ રોડ બન્યો હોય એવું. સમજાઈ ગયો. હા બરાબર છે તમારી વાત. એની હારવાર આ બાજુ બેનો ભાઈ તો ઠીક સવારે ટિફિન લઈને વયા જાય, આપણે બેનો આખો દી આયન હોય. હે આમાં કઈ હુજે હે? શું થાય હે? શું વયા જાય આદમી અમારા બધા છોકરાને કાંઈ વયા જાય. અંદર લડીને પાર્યા ત્યાં કુવાડે આ ગટરના પાણી હા માથેરીમાં કાયમ બાજે પૂછો એમ? હાલો જોઈ જાવ. ઓલો મારા ઘરમાં કર્યું તો હું તો કે મારા ઘરમાં કર્યું, ઓલો કે મારા ઘરમાં ફિલ્ટર પાણી પીને ગઈઢા થઈ ગયા. અને આ ગટરના પાણીમાં હાલીને ટાંક્યું પડી. ગળી ગયા. ચંદાનામાં જાય તો કે ઓલા રૂમમાં જાવ. વીસી ફાટકે જાય તો કે પ્રાઇવેટમાં જાવ દફતરીની દવા લેવાની. બરાબર. આમાં બે પાંદડે નો થાવ. બે પાંદડે થયા નથી થવાના નથી. હદ્દાવાળા થાય બે પાંદડે મજૂરિયા નહીં થાય. રોડ ઓલો નવો રોડ બન્યો ને ઈ જોઈ આવો જો ને અમારી જોઈ આવો. અમારી શેરી નીચી કરી નાખીને રોડ ઊંચો કરી નાખ્યો તો બધાના ઘરમાં પાણી ઘરે છે. અમારા ઘરમાં ચાલુ વરસાદ એક બાઈએ નાનું છોકરું લઈ બાઈને ડિલિવરી નાનું છોકરું લઈને મકાન બદલાયું. ચાલો હાલો તમને અહીંયા લઈ જાઉં આ ત્રીજી શેરીમાં. હા અને કોઈ જોવા આવતું નથી. બાયું પરેશાન થાય છે. નળના પાણી એવા આવે છે ને તો ફિયળ ભરે ફિયળ. જાણે કે હાબુ દીધું હોય પાણીમાં એ રીતે. ટાંકો ન ભર્યો ઉપર ટીપડું ભર્યું ને તો લીલું કાસ તો
તો મારો છોકરો કામેથી આવ્યો આ મારા જેઠનો મારી આ પાણી કે આવું નહીં નાવું હોય તો નહીં લે આજ આવે પાણી આ જ આવશે અને બપોરે ફિલ્ટર વાળો આવ્યો ને તો આટલા પાણીમાં હું મારી રિક્ષા અહીંયા નહીં આવે મારી રિક્ષા અહીંયા નહીં આવે પાણી ગંધારું ભાઈ હું સામે ગઈ સમજાઈ ગયું એટલે હે કાલે પાણી આવ્યું ને 2 દિવસ પાણી આવ્યું તો આવું જ પાણી આવ્યું ને જ્યારે પહેલો વરસાદ પડ્યો ને ત્યારે અમારા ઘરની અંદર પાણી ભરાઈ ગયા રાતે 2-2:30 વાગે વરસાદ આવ્યો ત્યારે અમે રાતે હાઈતે ઉલેસવું પડ્યું હતું એમ હા એટલું પાણી ભરાઈ જાય કોઈ મહેમાને નથી આવવા રાજી અમારે એરિયામાં એમ કે અહીંયા પાણી ભર્યા હોય અમે આવીને શું કરીએ હા ઈ સાચું હલે એમ જ નથી વાહનવાળા રિક્ષાવાળા ન આવે કાલે અમે બાજીને પારી નરક નીકળ્યું અમારી ગટરમાંથી અમે એમાં હાઈલા અને મારી જેઠાણી અને પડખે વાળી તો બાજ્યું ને તો મેં કીધું આપણે જાવું નગરપાલિકામાં નકરો ઓલા સંડાસના પાઇપ દીધા હાર્યા આમ બાજુમાં બધું સંડાસનું પાણી બધું બહાર જ આવે બધું બહાર આવે. ડેલીમાં આવે એટલે મૂળા વરસાદના કારણે ભૂગર્ભ ગટરનું પાણી બધું તમારે બારે આવે અને આમ તો તમે અહીંયા રોડ ઉપર જુઓ ને વરસાદનું પાણી હોય તો ઠીક પણ વરસાદની સાથે ગટરનું પાણી મિક્સ થાય છે ભૂગર્ભ ગટર પણ ઉભરાયેલી હોય છે એટલે તમે અંદાજો લગાવી શકો કે પાણી કેવું અને એમાં પાછું નળ ચાલુ કરીને જે પાણી આવે એ તો પાછું લીલોતરું ભરેલું જ છે આવું જ પાણી હાલો ટીકડા ટાકા ભરા આ જ પાણી બતાવી તમને નળ ચાલુ કરો ને આવું પાણી આવે બધાયને બધાય ભર્યું કાલ રાતે ભર્યું છે 10 વર્ષનો ભાજપનો વિકાસ છે રોહિદાસપરાની અંદર એમ હા આ જે પાણી ગટર ને જે ઉભરાની ભાજપનો વિકાસ આમ આવે કોઈ ફાટક ટપીને ક્યારે હાર સંભાળ લેવું નથી એમ બસ કોઈ આવતું નથી નેતાગીરી કરી વહી જવાનું પરમ દિવસ છોકરા લઈ આવ્યા અહીંયા નગરપાલિકામાં તો કોઈ જોવાય ન આવ્યું એમ હા અને હાલો જોલા બેનું ઢગલો ભાઈ અહીંયા આવો આવી આ બાજુ સીટ આ ઘર તમારું છે હા શું કયો 4-5 અરજી દીધું આવીને વ્યા જાય કોઈ સાફ કરતું નથી અમારા 3 છોકરા માંદા પડ્યા 3 છોકરાને તાવ ને ઉલટીયું તરત દવા લેવા જવું પડ્યા કોઈ સાફ કરે નહીં હવે અમારા ઘર આગળ ક્યાં જવું અમારે ઘર મૂકીને ક્યાં વ્યુ જવું સાચું તમારું તો અને બધું ગટરનું પાણી સાહેબ શું કરવાનું એટલે વાત આમની સાચી છે આ માત્ર વરસાદનો પાણીનો ભરાવો નથી આમાં ગટરનું પાણી છે આમાં સોસખાડાનું પાણી છે આમાં બાથરૂમનું પાણી છે અને બધોય કદડો કચરો બધું અહીંયા મિક્સ છે અને ઓલી બાજુની સાઈડ તમારા ઘર બાજુ છે ને વધારે પાણી હાલો આપણે અહીંયા